આપણે શું ભણ્યા હતા? આપણે ભૂકંપ ને એ બધું ભણી ગયા હતા, રાઈટ? અને નદી દ્વારા અને ભૂમિ પવન દ્વારા અને સમુદ્ર દ્વારા જે સ્થળાકૃતિઓનું નિર્માણ થાય છે એ આપણે ભણી ગયા હતા. આજે આપણે ચેપ્ટર નંબર 4 ભરવાનું છે. અને એ બાપરે બાપ, અને એ ચેપ્ટર નંબર 4 જે છે, ચેપ્ટર નંબર 4 માં જે આપણે સમજવાનું છે એ તમે ઓલરેડી થોડું ઘણું તો સમજી ગયા છો, પણ મેં તમને કીધું એમ કે 6ઠા ધોરણની એનસીઈઆરટી અને 10મા ધોરણની એનસીઈઆરટીમાં ઘણી બધી વસ્તુઓ સિમિલર આવશે, રાઈટ? પણ એમાં શું થતું જશે? અપગ્રેડેશન થતું જશે, એટલે કે એમાં વધારો થતો જશે, બરાબર? ડેટાનો વધારો થતો જશે, રાઈટ? અને એવો એક ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ આપણે, અને એ છે વાયુ. કયું ચેપ્ટર છે? વાયુ. ડન? ચલો, બધા તૈયાર છો? જેટલા પણ છોકરાઓ જોડાયા છો. પવનના કાર્યો લાસ્ટ જોયા હતા. યસ, ચલો, ઓકે. તો સાહેબ વાયુ એટલે શું? વાયુ એટલે શું? કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીની ચારેય બાજુ એક આવરણ આવેલું છે, રાઈટ? જેને આપણે વાતાવરણ કહીએ છીએ. અને આ વાતાવરણ જે છે એ વાતાવરણ મુખ્યત્વે અલગ અલગ વાયુઓનું બનેલું છે. તો પૃથ્વીની ફરતે ચારેય બાજુએ વીંટળાએ આવેલું જે વાયુનું આવરણ છે ને આપણે વાતાવરણ કહીએ છીએ. હવે એ વાતાવરણમાં જે વાયુ છે ને એ વાયુને આપણે સમજવા છે કે આ વાયુઓ જે છે પૃથ્વી પર દરેક જીવને જીવવા માટે વાતાવરણ પર નિર્ભર રહેવું પડે છે. કારણ કે વાતાવરણમાં વાયુ છે, તો અંતે આપણે આમ જોઈએ તો વ્યક્તિ જે છે એ વ્યક્તિ વાયુ પર નિર્ભર છે. સમજાય છે કે વાયુ જે છે એ વાયુ જરૂરી છે. વાયુ એટલે પાછો પેટમાં થાય એ વાયુ નહીં, બરાબર? આ વાયુ એટલે આપણે જે વાતાવરણમાં જોવા મળે છે વાયુ, એની આપણે વાત છે. જેમ કે આપણે શ્વાસ લઈએ છીએ અને એ શ્વાસમાં એક આપણે વાયુ લઈએ છીએ, અને એ વાયુનું નામ છે પ્રાણવાયુ. કયો વાયુ છે? પ્રાણવાયુ. તો પ્રાણવાયુ જે છે એ પ્રાણવાયુ જરૂરી છે. વાતાવરણ જે છે એ વાતાવરણ પૃથ્વીને ગરમી અને રાત્રિથી અતિશય ઠંડીથી બચાવવા માટે આ વાયુ અને વાતાવરણ જવાબદાર છે. સૂર્યના કિરણો જે છે, સૂર્યના કિરણો સીધા પડે તો એ હાનિકારક બને, અને એ હાનિકારક કિરણોને રોકી રાખવાનું કામ આ વાયુનું, આ વાતાવરણનું છે. એટલે કે એનું રક્ષા કરવાનું કામ કોનું છે? વાયુનું અથવા તો વાતાવરણનું છે. સાહેબ, આ વાતાવરણની સંરચના શું છે? સાહેબ, આ વાતાવરણમાં આવેલા વાયુઓનું પ્રમાણ શું છે? જો કદાચ તમને ખબર હોય તો નાઇટ્રોજન N2 એનું પ્રમાણ અંદાજિત 78% છે. ઓક્સિજન એટલે કે O2 અને O2 નું પ્રમાણ 21% છે. ત્યારબાદ ત્રીજા નંબરનો જો મોટો કદાચ વાયુ ગણવામાં આવતો હોય તો એ છે આર્ગન, અને આ આર્ગોન નામનો વાયુ છે 0.93% છે. ત્યારબાદ 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. પછી તો નિયોન છે, ઝેડોન છે, ઓઝોન છે, હાઇડ્રોજન છે, મિથેન છે, ક્રિપ્ટોન છે. આ બધા જ વાયુઓ ગણી 0.4% સમાવેશ થાય છે. ટોટલ 100% જેટલી એની સંરચના તૈયાર થાય છે, રાઈટ? બધું ભણાવું, ટેન્શન ન લેતા. હવે આમાં નાઇટ્રોજન અને ઓક્સિજન આ બે વાયુ એવા છે કે જે વાતાવરણમાં સૌથી મોટો ભાગ ભજવે છે. એક 21% અને 78%, રાઈટ? એટલે 99% થઈ ગયું ને? કેટલા ટકા થઈ ગયું? 99%. નાઇટ્રોજન અને ઓક્સિજન બે ભેગા થઈને 99% જેટલો ભાગ રોકે છે. બાકી કાર્બન ડાયોક્સાઇડ ને, હિલિયમ ને, ઓઝોન ને, આર્ગોન ને, હાઇડ્રોજન ને આ બધા બહુ ઓછી માત્રામાં જોવા મળે. સાહેબ, વાતાવરણમાં માત્ર ને માત્ર વાયુ જ જોવા મળે? ના, આની સિવાય ધૂળના નાના નાના કણો જે હવામાં હાજર હોય છે ને એ પણ જોવા મળે છે, રાઈટ? એટલે વિધાનમાં નાખ્યું હોય કદાચ, અને વિધાનમાં એવું પૂછ્યું હોય કે વાતાવરણમાં શેનો સમાવેશ થાય છે, અને પછી તમે કદાચ ધૂળના અને નાના નાના કણો જે હવામાં રહેલા છે એને તમે જો ટાર્ગેટ ન કરો, એને કદાચ ન બતાવો તો ચાલે નહીં. ચલો, તો વાયુ જે છે એ વાયુ વિશે આજે આપણે ભણવું છે, અને એમાં સૌથી પહેલી ડેફિનેશન જે છે એ વાતાવરણની હશે. કેની હશે? વાતાવરણની. વાતાવરણ બોલે તો બધાને ખબર છે સાહેબ, એટમોસ્ફિયર, રાઈટ? અને એમાં એટમોસ્ફિયરમાંથી એટમોસ શબ્દ કઈ ભાષાથી બિલોંગ કરે છે? જલ્દીથી જવાબ આપશો. 388 માંથી 348. વાહ ભાઈ વાહ, જબરદસ્ત, જિંદાબાદ જિંદાબાદ. ગ્રીક. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અને એટમાસ નો મતલબ શું થાય? એટમાસ નો મતલબ શું થાય છે? એટમાસ નો મતલબ શું થશે? ત્યાં હું આની ડેફિનેશન લખી નાખું કે પૃથ્વી જે છે એ પૃથ્વીની સપાટીથી ચારેય બાજુ, પૃથ્વીની સપાટીથી ચારેય બાજુ વાયુનું બનેલું આવરણને
વાતાવરણ કહે છે. શું કહે છે? વાતાવરણ કહે છે. હવે આ વાતાવરણ શેના માટે જવાબદાર છે? આપણે પોઈન્ટ 2 એ લખવાનો હતો કે વાતાવરણ જે છે એ દરેક જીવને જીવન માટે વાતાવરણ જરૂરી છે. તો જીવ જે છે એ જીવના જીવન માટે શું જરૂરી છે? જીવન માટે વાતાવરણની જરૂરી હોય છે. બરાબર. હવે વાતાવરણ જીવન જીવવા માટે એવું તો શું કરે છે જીવન જીવવા માટે જરૂરી છે? આ જ વાતાવરણ છે એ પૃથ્વીના રાત્રિ અને દિવસના તાપમાનમાં વધુ તફાવત રહેવા દેતું નથી. મતલબ કે રાત્રિ અને દિવસના તાપમાનમાં એટલો મોટો ગેપ નથી હોતો. જો સવારનું બપોરનું તાપમાન જો કદાચ 38 ડિગ્રી છે તો રાત્રિનું તાપમાન 34 ડિગ્રી હશે. 3-4 ડિગ્રી ટેમ્પરેચર જે છે એનું તે વેરિએશન આપણને જોવા મળતું હોય છે. રાઈટ. સાથોસાથ બહુ જ મહત્વની વસ્તુ કે સાહેબ આ વાતાવરણ જે છે એ વાતાવરણના કારણે જ તે સૂર્યમાંથી આવતા સૂર્યના પારજાંબલી કિરણોને રોકે છે. અને આ જ પારજાંબલી કિરણો એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝ કોના દ્વારા રોકાય? ઓઝોન લેયર દ્વારા રોકાય છે. કોના દ્વારા રોકાય છે? ઓઝોન લેયર દ્વારા રોકાય છે. ત્યાંથી આપણે આગળ આવીએ કે સાહેબ આ વાતાવરણ જે છે વાતાવરણની સંરચના શું છે? વાતાવરણમાં શું આવેલું છે તમે મને કહો. તો વાતાવરણની સંરચનામાં સૌથી મોટો હિસ્સો જો કોઈ ધરાવતું હોય તો એ કયું છે? એ છે નાઇટ્રોજન. એ શું છે? નાઇટ્રોજન. પહેલા આપણે 25% વાળો ભાગ કેટલો થાય? આટલો. 25% નથી એટલે કેટલા ટકા? આપણે 22% લેવા છે તો આટલે લઈ લઈએ. ઓકે. બાકી આ આખો ભાગ શેનો છે? આ આખો ભાગ જે તમને દેખાય છે એ ભાગ છે, એક જ મિનિટ ચલો, આ અત્યારે જે મેં યલો કર્યું ને આ આખો ભાગ છે ઓક્સિજન. આ શું છે? ઓક્સિજન. ઓકે. અહીંયા એક નાનકડો એવો પટ્ટો છે જેમાં અન્ય ગેસીસ આવી ગયા. જેમાં શું આવી ગયા? અન્ય ગેસીસ. અને આ બાકી આ જેટલું પણ તમને દેખાઈ રહ્યું છે એ બધું શું છે? એ બધું તમને જોવા મળશે નાઇટ્રોજન. એ શું જોવા મળશે? નાઇટ્રોજન. ઓકે. એટલે મુખ્ય વાયુઓની વાત કરવામાં આવે તો મુખ્ય વાયુમાં N2 છે. અને આ N2 નું પ્રમાણ કેટલું છે? તો કે 78% છે. રાઈટ. ઓક્સિજન છે. O2 નું પ્રમાણ 21% છે. રાઈટ. બાકી અન્ય વાયુ 1% માં અન્ય વાયુનો સમાવેશ થાય છે. અને આ અન્ય વાયુમાં કોણ આવે? અન્ય વાયુમાં સૌથી વધુ પ્રમાણ ધરાવતો આર્ગોન છે. રાઈટ. આર્ગોન છે. ત્યારબાદ ઝેનોન છે. ત્યારબાદ CO3 છે. CO3 સેકન્ડ આવશે પણ અત્યારે આપણે 0.03% જેટલો ભાગ જે છે એ ભાગ CO3 ધરાવે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ જે છે કાર્બન ડાયોક્સાઇડ ધરાવે છે. ઓકે. બાકી આર્ગોનની વાત કરવામાં આવે તો આર્ગોન 0.93% જેટલો ભાગ રોકે છે. કેટલો ભાગ રોકે છે? 0.93% જેટલો ભાગ રોકે છે. બાકી અન્ય વાયુમાં બધા આવી ગયા. ઝેનોન આવી ગયો, ઓઝોન આવી ગયું, આપણા વાતાવરણમાં મિથેન છે. રાઈટ. ચલો એટલીસ્ટ આટલા વાયુઓ તમને યાદ હોવા જોઈએ. બધાને ખબર હશે, જેટલા પણ જોડાયા છો બધા લોકોને ખબર હશે કે હા સાહેબ આ વાયુ અમને ખ્યાલ છે. રાઈટ. ચલો ઓકે. હવે એને મારે તમને જો કદાચ પીપીટી સ્વરૂપે દેખાડવું હોય તો હું તમને દેખાડી શકું બહુ સારી રીતના. જો આ રહ્યું વાતાવરણ પૃથ્વીના દિવસની ગરમી અને રાત્રિની અતિશય ઠંડીથી બચાવે છે. સૂર્યના કિરણોના હાનિકારક પ્રભાવથી રક્ષા કરે છે. વાતાવરણની સંરચનામાં 78% નાઇટ્રોજન છે. 20.9% એટલે ઓલમોસ્ટ 21% શું છે? ઓક્સિજન છે. આર્ગોન 0.90% છે. અધર ગેસ 0.17% અને કાર્બન ડાયોક્સાઇડ છે 0.03%. કેટલું છે? 0.03% છે. ઓકે. તો તમે આ બધા આપણી ટેક્સ્ટ બુકમાં જો કદાચ 7મા ધોરણની બુક છે, 7મા ધોરણની આપણી જીસીઆરટી માહિતી આ છે તો એમાં જે દીધેલું જે કોષ્ટક છે એ કોષ્ટક પાછું મેં તમારી સામે મૂક્યું છે. ઓકે. નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન અને ઝેનોન. રાઈટ. આટલા વાયુઓનો સમાવેશ થાય છે અને અંતે 100% જેટલી એની સંરચના બને છે. તો વાતાવરણની સંરચના કઈ સાહેબ? એમ વાતાવરણની સંરચના જોઈ. નાઇટ્રોજન અને ઓક્સિજન બહુ મહત્વના છે. રાઈટ. કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ, ઓઝોન, આર્ગોન આ બધા ઓછી માત્રામાં જોવા મળે છે. રાઈટ. આના સિવાય ધૂળ અને નાના કણો જોવા મળે. પણ નાઇટ્રોજનનું મહત્વ શું છે એ અમને સમજાવો. વોટ ઇઝ ધ કહી શકીએ કે આપણે મુખ્ય કારણ શું છે કે આપણે નાઇટ્રોજનને ભણવું પડશે?
હરીશ પ્રજાપતિ એક્સેલેન્ટ, CO2 આવશે, CO3 નહીં આવે. ઓકે હરીશભાઈ સાચી વાત છે આપણી, પણ ક્યારેક ગુસ્તાખી માફ, ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેક માફ કરી દેવું. આટકા વગરની જીભ ન બોલવાનું બોલી જાય, પણ છતાં પણ ક્યારેક આવી ભૂલ થાય તો જરૂરથી કહેવું, કારણ કે બીજા લોકોને એ ખોટું પીરસાઈ જાય તો નકામું. ચલો તો આપણે આવી જઈએ નાઇટ્રોજન પર. મારે તમારે બધા નાઇટ્રોજનની જરૂર છે. હવામાં આ વાયુ બહુ મહત્વનો છે, સૌથી વધુ પ્રમાણમાં પણ આ જ છે. સાહેબ એવું તો શું છે, કેને વધુ જરૂર પડે છે? છોડ હોય ને, છોડ, વૃક્ષના છોડ, જ્યારે નાનું હોય ત્યારે આપણે છોડ કહીએ, એના જીવન માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી છે, રાઈટ? અને એ છોડ હવામાંથી સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી, અને એટલા માટે શું થાય, કેટલાક માટી અને મૂળ જે છે ને, એ મૂળમાં બેક્ટેરિયા રહેલા હોય છે, અને એ બેક્ટેરિયા શું કરે, એ બેક્ટેરિયા હવામાંથી નાઇટ્રોજનને લે છે, અને એ હવામાંથી નાઇટ્રોજન લઈ અને કેમાં કન્વર્ટ કરે, મતલબ કે કેમાં લઈ જાય છે, એ વૃક્ષમાં લઈ જાય છે, એ છોડમાં લઈ જાય છે. પ્રશ્ન પૂછાય કે વનસ્પતિ જે છે એ વનસ્પતિ નાઇટ્રોજન સીધું લઈ શકે છે? ના, સીધું લઈ શકતી નથી, એ સક્ષમ નથી. છોડના જીવન માટે નાઇટ્રોજન અતિ આવશ્યક છે. છોડ જે છે એ છોડ સીધો હવામાંથી નાઇટ્રોજન નથી લઈ શકતું, અને એટલા માટે કેટલાક માટી અને મૂળમાં રહેલા બેક્ટેરિયાઓ છે એ હવામાંથી નાઇટ્રોજનને કેપ્ચર કરે છે, અને પછી એનું સ્વરૂપ જે છે એના સ્વરૂપમાં ફેરવી અને અંદર લઈ જાય છે, રાઈટ? અને પછી છોડ એનો ઉપયોગ કરી નાખતું હોય છે. તો નાઇટ્રોજન સૌથી વધુ મહત્વ કેમાં રહ્યું? નાઇટ્રોજનનું સૌથી વધુ મહત્વ આપણને જોવા મળ્યું વૃક્ષમાં. કેમાં જોવા મળ્યું? વૃક્ષમાં. બરાબર, આટલું એટલીસ્ટ યાદ રાખવાનું છે. ત્યાંથી આગળ જઈએ આપણે ઓક્સિજનને ભણશું, પણ ઓક્સિજનને ભણતા પહેલા અહીંયા 5 પોઈન્ટ લખાઈ દઉં તમને. કયા કયા પોઈન્ટ? નાઇટ્રોજનનું સૌથી વધુ, નાઇટ્રોજનનું પહેલા તો સૌથી વધુ પ્રમાણમાં, સૌથી વધુ પ્રમાણ કેનું છે? સૌથી વધુ પ્રમાણ નાઇટ્રોજનનું છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2 શું છે કે સાહેબ સૌથી વધુ જરૂરી કેને છે? સૌથી વધુ જરૂરી કેને જરૂરી છે? તો કે સાહેબ પ્લાન્ટ્સને જરૂરી છે, એટલે કે છોડને જરૂરી છે. ઓકે સાહેબ, આ છોડ સીધું નાઇટ્રોજન લઈ શકે છે? છોડ જે છે એ છોડ સીધું નાઇટ્રોજન લઈ શકતા નથી, સીધો નાઇટ્રોજન લઈ શકતા નથી. આપણે એને ડાયરેક્ટ લખી નાખું, રાઈટ? ડાયરેક્ટ લઈ શકતા નથી. ઓકે, તો શું કરે છે? તો શું થાય છે? ડાયરેક્ટ નથી લઈ શકતા. તો આ છોડમાં રહેલા મૂળ છે, રાઈટ? આ છોડના જે મૂળ છે, છોડના મૂળ છે, અને એ છોડના મૂળમાં બેક્ટેરિયા રહેલા હોય છે. શું રહેલા હોય છે? બેક્ટેરિયા રહેલા હોય છે. અને આ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા હવામાંથી, હવા જે છે એ હવામાંથી નાઇટ્રોજનને સીધા ખેંચે છે. કેને ખેંચે છે? નાઇટ્રોજનને. અને પછી એને કન્વર્ટ કરી કેમાં મોકલી દે છે? એને મોકલી દે છે વનસ્પતિમાં, અને પછી વનસ્પતિ આનો ઉપયોગ કરશે. પછી વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ કરશે. ઇઝ ધીસ ક્લિયર? એકદમ સિમ્પલ પોઈન્ટ છે, બધાને આપણે એવો છે. ઓકે ગુંજનબેન, આ જીવસૃષ્ટિ નથી નાઇટ્રો, આપણે જે વનસ્પતિ છે વનસ્પતિ જીવમાં ન આવે? બસ તો ચલો ત્યાંથી આગળ જઈએ. આપણે નાઇટ્રોજનની આપણે વાત કરી. નાઇટ્રોજન પછી તમને મને આના વગર જરાય ન હાલે, બરાબર? બધા એમ કે કોઈના વગર ન હાલે, હૃદય ના તે ફલાણું ઢુકડું, વાત બધી વાત સાચું સમજુ હું તમારી ફિલિંગને, બરાબર? આપકી ફિલિંગ હે. તો આ જે ઓક્સિજન જે છે, ઓક્સિજન અતિ અનિવાર્ય વાયુ છે, ખૂબ જ જરૂરી વાયુ છે, અને એ જીવમાં જરૂરી છે. પણ હવે હું કહીશ કે કયો જીવ? લગભગ બધા જ જીવમાં ઓક્સિજનની જરૂર છે. ઓક્સિજન જે છે એ હવામાં વિપુલ પ્રમાણમાં જોવા મળતો બીજા નંબરનો ગેસ છે, રાઈટ? તો સેકન્ડ નંબર પર છે. ફર્સ્ટ નંબર પર કોણ છે? ફર્સ્ટ નંબર પર છે નાઇટ્રોજન. સેકન્ડ નંબર પર કોણ છે? સેકન્ડ નંબર પર છે ઓક્સિજન. મનુષ્ય છે ને, મનુષ્ય અને પ્રાણી એના શ્વાસમાં હવામાંથી ઓક્સિજન જે છે એ ઓક્સિજન લેતું હોય છે, રાઈટ? તો શ્વાસ જે છે એ શ્વાસમાં આ જરૂરી છે, અને એટલા માટે આને શ્વાસ વાયુ અથવા તો આને આપણે પ્રાણવાયુ પણ કહીએ છીએ. કેવો વાયુ કહીએ છીએ? શ્વાસ વાયુ અથવા તો પ્રાણવાયુ કહીએ છીએ, રાઈટ? તો પ્રશ્ન પાછો થાય સાહેબ કે હવામાંથી, એરમાંથી મનુષ્યએ પોતાના નાક વાટે સીધો ઓક્સિજનને લીધો છે,
તો ઉચ્છ્વાસ જ્યારે છોડશે, જ્યારે ઉચ્છ્વાસ છોડશે ત્યારે ઉચ્છ્વાસમાં એ ઓક્સિજન નહીં છોડે, ઓક્સિજન છોડશે, 100% છોડશે, રાઈટ. પણ જેટલી માત્રામાં ઓક્સિજન ઇન્ટેક્ટ કર્યો છે, ઇન્હેલ કર્યો છે, એટલી માત્રામાં ઓક્સિજનને છોડશે નહીં. આની પાછળનું કારણ કે આ ઓક્સિજન જે છે એ મનુષ્યના શરીરમાં ઘણી બધી જૈવિક ક્રિયાઓ બનતી હોય છે અને એ જૈવિક ક્રિયાઓમાં આની જરૂરી હોય છે, રાઈટ. આ જરૂરિયાત હોય છે આની, અને એટલા માટે ઓક્સિજન જે છે એ ઓક્સિજન વપરાઈ જતો હોય છે. હવે એ જે જૈવિક પ્રક્રિયાઓ થતી હોય ને એ સમય દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે છે એ રિલીઝ થાય છે, છૂટે છે. અને એટલા માટે જ્યારે આપણે ઉચ્છ્વાસ છોડીએ છીએ ને ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વધુ છૂટે છે, ઓક્સિજન જે છે ઓક્સિજન ઓછો છૂટે છે. તો પ્રશ્ન પાછો એ થયો કે સાહેબ 0.03% જેટલું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં છે, તો મનુષ્ય જ્યારે શ્વાસ લે છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ ઇન્હેલ કરે છે કે નહીં? એ ઇન્હેલ કરે છે, રાઈટ. હવે સમજો, તો સાહેબ એવું થયું ને કે જેટલી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ લીધો એની કરતાં ઓછા માત્રામાં થશે, નહીં, અહીંયા વધુ થશે. જ્યારે મનુષ્ય શ્વાસ લે છે કાર્બન ડાયોક્સાઇડ લે છે, બરાબર, પણ કાર્બન ડાયોક્સાઇડ તો અંદર પણ બને છે, એટલા માટે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ છોડશે. જેટલો કાર્બન ડાયોક્સાઇડ 0.03% લઈ શકે, એનાથી વધુ તો છે જ નહીં, સમજો, રાઈટ. ઓક્સિજન કેટલો લઈ શકે? 21% જેટલો ઓક્સિજન લઈ શકે. છોડે કેટલા ટકા? 16% જેટલો ઓક્સિજન છોડે છે. સમજાય છે? તો આ વસ્તુ પણ જોજો, ક્યાંક કદાચ પ્રશ્નમાં પૂછાઈ ગઈ તો ક્યાં જશું? વેરી ગુડ, 100%. જો બધા લોકોએ આન્સર કરવા માંડ્યા છે. હિના જોશી, વિડીયો બ્લર થતો હોય તો તમારે તમારા વિડીયો ઉપર એક વખત ક્લિક કરો, જમણા હાથ ઉપર 3 ડોટ આપ્યા છે, એ 3 ડોટ ઉપર જઈ અને તમારી ક્વોલિટી વધારી દો, બરાબર, બાકી બ્લર ન થાય. ચલો, તો ઓક્સિજનની વાત કરી આપણે વાત કરી કેની કરી? ઓક્સિજન સાથે સાથે આપણે વાત કરવાની છે હવે કાર્બન ડાયોક્સાઇડની. તો જે મેં કહી તો દીધું છે, પણ છતાં પણ આપણે જોઈએ કે સાહેબ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જરૂરી છે. જો ફરી એક વખત, લીલો છોડ, આપણે છોડ ભણી ગયા નાઇટ્રોજનમાં, જે લીલો છોડ હોય ને, લીલો છોડ, એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક તરીકે કરતો હોય છે અને ઉચ્છ્વાસમાં એ ઓક્સિજન છોડે છે. એટલે તમે કદાચ સાંભળ્યું હશે કે રાત્રિ દરમિયાન કોઈ વૃક્ષની નીચે સૂવું નહીં. આની પાછળનું કારણ એવું જણાય છે કે રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ ઇલેબરેટ થતો હોય છે, છૂટતો હોય છે, રાઈટ. નોર્મલી વૃક્ષ જે છે એ વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડ લે છે. ક્યાંથી? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને શું બનાવે છે? ખોરાક બનાવે છે. તો સારું કહેવાય ને. એક તો એવો વાયુ જે આપણે એટલો બધો જરૂરી નથી એને વૃક્ષો લઈ લે છે અને ખોરાક બની નાખે. અને જ્યારે ઉચ્છ્વાસ કરે છે તો ઉચ્છ્વાસમાં એ શું છોડે છે? ઉચ્છ્વાસમાં એ ઓક્સિજન છોડે છે. જેવી રીતના મનુષ્યના શરીરમાં ઓક્સિજન વધુ લેવાય છે, બધી ક્રિયાઓમાં કામ લાગે છે, ઓક્સિજન ઓછો છૂટે છે. અને અહીંયા શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓછો છૂટે છે. કાર્બન ડાયોક્સાઇડની જગ્યાએ ઓક્સિજન એ લોકો આ જે વૃક્ષો જે છે વૃક્ષો છોડે છે, રાઈટ. અને એટલા જ માટે વૃક્ષો વાવો, વરસાદ લાવો, મજા કરો, બરાબર. પણ નહીં, આપણે શું કરીએ છીએ? આનું છેદન કરીએ છીએ. એટલા માટે આપણે અટાઈ ગયા છીએ, બાકી કઈ છે નહીં. સમજાય છે કે નહીં? તો વૃક્ષો માટે અતિ અનિવાર્ય બીજો જો કદાચ કોઈ વાયુ હોય તો એ છે કાર્બન ડાયોક્સાઇડ. લીલા છોડ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. પ્રશ્ન થાય છે મનુષ્ય, તો મનુષ્ય અને પ્રાણી બે કાર્બન ડાયોક્સાઇડ લે છે, રાઈટ. અને કાર્બન ડાયોક્સાઇડની વધેલી માત્રા પૃથ્વી પરના હવામાન અને વાતાવરણ પર અસર કરી શકતી હોય છે. એટલે આ વાયુ જે છે, આ વાયુ કેવો છે? કાર્બન ડાયોક્સાઇડ કેવો વાયુ છે? યસ, નિકિતા પરમાર. પીપળાના ઝાડ નીચે હુઈ શકાય, પણ પીપળાના ઝાડ નીચે કોઈ હુવા ન દે ને, નિધિબેન. આપણે ઇન્ડિયન મેથોલોજીને બિલીવ કરીએ છીએ, રાઈટ. કારણ કે ત્યાં તો જમનો વાસ હોય. કેનો વાસ હોય? જમનો વાસ. ક્યારે જોયો? ઘર આંગણે પીપળો ક્યારે જોયો? ચાલો, ભૂત નો આવે પીપળા પર ભૂતનો વાસ તો ઠીક છે, પણ એવું કહેવાય છે કે જમ કાકા જ્યારે કોઈને લેવા માટે ગયા હોય ને એ સમય દરમિયાન એને પોરો તો ખાવાનો હોય ક્યારે, તો જમ કાકા પીપળે આવે. ક્યાં આવે? પીપળે આવે. અને પીપળે આવી
અને જમ કાકા પછી અહીંયા આરામ કરતા હોય છે, રાઈટ. અને જે જગ્યાએ જમ આરામ કરે એ તમારા ઘર સામે થોડુંક હોવાય, એકદમ જમ જેવા થઈ જાય. સમજાઈ ગયું? એટલા માટે આ પીપળો જે છે પીપળો ઘરમાં વવાતો નથી. પણ પાછો પીપળો પાછો પવિત્ર વૃક્ષ છે, એ કહી દો. પીપળો પાછો પવિત્ર વૃક્ષ, એની પૂજા થાય પાછી, રાઈટ. તો એ તો સબ ચલતા રહેતા હે. ડન. ચલો, તો આટલું આપણે એટલીસ્ટ આમાં જોવાનું હતું. વાતાવરણની સંરચના હવે આપણે ભણવીશું. હવે પાછા ઓલા આવરણો જે છે આવરણો ભણવાના છે, રાઈટ. કયા કયા આવરણો આવેલા છે તમને બધાને ખબર છે. ચલો હું એક વખત મસ્ત રીતના દોરી બતાવું. આ પૃથ્વીનું પોપડું છે, ઓકે. અને આ પૃથ્વીના પોપડાથી સૌથી ઉપર રહેલું એક આવરણ, રાઈટ. પૃથ્વીના પોપડાથી સૌથી ઉપર રહેલું એક આવરણ, અને આ આવરણને આપણે શું કહીએ છીએ? આ આવરણને આપણે કહીએ છીએ ક્ષોભાવરણ. શું કહીએ છીએ? ક્ષોભાવરણ. ક્ષોભાવરણથી ઉપરનું એક આવરણ, અને એક ક્ષોભાવરણ પછીનું જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ સમતાપ આવરણ. શું કહીએ છીએ? સમતાપ આવરણ. સમતાપ આવરણ પછી એક આવરણ, અને સમતાપ આવરણ પછીના આવરણને આપણે શું કહીએ છીએ? સમતાપ આવરણ પછીના આવરણને આપણે કહીએ છીએ મધ્યાવરણ. શું કહીએ છીએ? મધ્યાવરણ. મધ્યાવરણ પછીનું આવરણ, અને એ મધ્યાવરણ પછીના આવરણને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ આયનાવરણ. કયું આવરણ? આયનાવરણ. અને આયનાવરણ પછીનું આવરણ એટલે એ આવરણને આપણે ઓળખીએ છીએ બાહ્ય આવરણ, રાઈટ. ડન. આવી રીતના ટોટલ આપણને વાતાવરણના અલગ અલગ આવરણો જોવા મળશે. વાતાવરણમાં પણ તમને આ અલગ અલગ પાર્ટ જોવા મળશે, તો એને આપણે સમજવા છે અત્યારે, રાઈટ. તો વાતાવરણની સંરચના જે છે, વાતાવરણની સંરચના સમજવી છે. તો કાર્બન ડાયોક્સાઇડ મેં તમને ભણાવી દીધું. કાર્બન ડાયોક્સાઇડની પીડીએફ તમારે જોઈએ, પીપીટી જોઈએ તો લીલા છોડ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી તેમાં ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હોય છે અને ઓક્સિજન બહાર કાઢે છે, બરાબર. ત્યાંથી આગળ જઈએ, મનુષ્ય અને પ્રાણી કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, રાઈટ. કાર્બન ડાયોક્સાઇડની વધેલી માત્રા પૃથ્વી પરના હવામાન અને વાતાવરણને અસર કરે છે. When air is heated, it expand, becomes higher and goes up, lighter and goes up, sorry. Cold air is denser and heavy. That is why it is tends to sinks down. When hot air rises and cold air form, surrounding area rushes there to fill in the gap. That is how air circulation take place. અમે તમને સમજાવ્યું જ છે, રાઈટ. કવિ શું કહેવા માંગે છે કે જ્યારે when air is heated, જ્યારે હવા જે છે એ હવા ગરમ થાય છે, રાઈટ, ત્યારે એ પાતળી પડે છે. પાતળી હવા કેની કોર જાય છે? ઉપર તરફ જાય છે, રાઈટ. ઇટ becomes lighter and goes up, રાઈટ. પછી શું છે કે cold air is denser, રાઈટ, એટલે કે ઠંડી હવા જે છે કેવી છે? એ ડેન્સ છે, ઓકે. એન્ડ હેવી એટલે કે એ વજનદાર છે, મતલબ કે ભારદાર છે. That is why, એટલા માટે એ sinks down એટલે કે એ નીચે તરફ જતી હોય છે, બરાબર. હવે આના કારણે ઓલા બધા બેલ્ટો બને, રાઈટ. આપણે હાવ દેશી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે અહીંયા 500 ગ્રામ જેટલી હવા છે. શું થયું? તો કે 500 ગ્રામ જેટલી હવા છે એની પર સૂર્યનો પ્રકાશ પડ્યો, પાતળી થઈ ગઈ. કેની કોર ગઈ? તો કે ઉપર તરફ ગઈ. કેટલી ગઈ? તો કે 250 જેટલી હવા ઉપર વહી ગઈ, 250 જેટલી નીચે રહી ગઈ. જગ્યા કેટલી વહી તો કે 250, રાઈટ. અને હવે આની કોર, જેની કોર દબાણ છે એની કોર તરફથી જે હવા જે છે એ હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ પ્રયાણ કરશે, રાઈટ. અને એના કારણે આ સર્ક્યુલેશન જે છે સર્ક્યુલેશન બનતું હોય છે, આવી રીતના બનતું રહેતું હોય છે, રાઈટ. આને આપણે ફિઝિકલ જીઓગ્રાફીમાં આગળ ભણવાના છે આ કોન્સેપ્ટને, ઓકે. ચલો, પણ તમને એવું ન લાગે કે આ મેં તમને ન દેખાડ્યું, આ પણ મૂક્યું છે. ચલો ત્યાંથી આગળ જઈએ અને આજના ટોપિકમાં જે બીજા જે પોઈન્ટને સમજવાના છે કે વાતાવરણની સંરચના. વાતાવરણને, તેના ઘટકો અને તાપમાન, અન્ય ગુણધર્મોને આધારે વાતાવરણને 5 સ્તરોમાં વહેંચવામાં આવે છે, રાઈટ. પૃથ્વીની સપાટીથી શરૂ કરી આ 5 ભાગો કયા કયા છે તમારે મને કહેવાના છે. બધાને ખબર છે, પણ છતાં પણ એક વખત લખી દઉં છું હું. સૌથી પહેલું આવરણ બહારની તરફ જોઈએ તો બાહ્ય છે, અને કદાચ અંદર તરફ જઈએ તો સૌથી પહેલું કયું છે? ક્ષોભ આવરણ છે. કયું આવરણ છે? ક્ષોભ આવરણ, રાઈટ. પહેલા તો 5 છે. કેટલા છે? 5 છે. 5 છે. તો મધ્યમાં 5 ત્રીજા નંબરનું આવે તો મધ્યાવરણ થઈ ગયું. કયું થઈ ગયું? મધ્યાવરણ. સૌથી છેલ્લે એટલે બાહ્ય, એટલે બાહ્ય આવરણ. કયું આવરણ થઈ ગયું? બાહ્ય આવરણ, રાઈટ. હવે 2 વૈધા. કયા 2 વૈધા? આ એક વૈધું અહીંયા આવેલું છે સમતાપ આવરણ. કયું આવરણ? સમતાપ આવરણ. અને સમતાપ આવરણ મધ્યાવરણની નીચે તમને જોવા મળશે કયું આવરણ? આયના આવરણ જોવા મળશે. કઈ જોવા મળશે? આયના આવરણ જોવા મળશે. ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, આયનાવરણ અને બાહ્ય આવરણ, રાઈટ. ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, આયનાવરણ અને બાહ્ય આવરણ, બરાબર. હવે આ બધાને મેં અહીંયા ફોટો દઈ અને તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ. આ પહેલો છે ટ્રોપોસ્ફિયર, ત્યારબાદ છે સ્ટ્રેટોસ્ફિયર, ત્યારબાદ છે મેઝોસ્ફિયર, રાઈટ. ત્યારબાદ છે થર્મોસ્ફિયર ને છે એક્ઝોસ્ફિયર. એક્ઝોસ્ફિયર એટલે બહાર, ટ્રોપોસ્ફિયર એટલે કે
ટ્રોપિકલ રચનાઓ એટલે કે પૃથ્વીનો એકદમ સટેલો ભાગ, એકદમ અડેલો ભાગ પૃથ્વીની સપાટીથી, રાઈટ. ત્યારબાદ છે સ્ટ્રેટોસ્ફિયર, ત્યારબાદ છે મેઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. હવે આમાં તમે જોઈ શકો છો ઘણી બધી વસ્તુઓ અહીંયા મેં પિક્ચર સ્વરૂપે મૂકી છે કે જ્યારે તમારું પ્લેન ઉડતું હોય છે, બરાબર, કવિને બેંગ્લોર જવું છે, કવિને લદ્દાખ ફરવા માટે જવું છે, જો એ પ્લેન ક્યાં ફરે છે તો કે પ્લેન ટ્રોપોસ્ફિયર જે છે એ ટ્રોપોસ્ફિયરમાં ચાલતું હોય છે. ડન. પછી જે ઓલા એર બલૂન્સ હોય છે, રાઈટ, એ કેમાં ચાલતા હોય છે? એ પણ ટ્રોપોસ્ફિયરમાં ચાલતા હોય છે, બરાબર. પછી જેટ વિમાન કદાચ તમારે ચડાવવું હોય તો એ ક્યાં? તો કે એ સ્ટ્રેટોસ્ફિયરમાં ચાલે છે, બરાબર. ત્યારબાદ આ ઉલ્કા જે કઈ જગ્યાએ આવીને ઉલ્કાઓ પીગળી જાય છે અથવા તો એ સંઘર્ષે ચડી અને લીટાઓ પડી જાય છે તો મેઝોસ્ફિયરમાં. ત્યાંથી આપણે ઉપર આવીએ થર્મોસ્ફિયર. થર્મોસ્ફિયર જે છે થર્મોસ્ફિયરમાં તમને સેટેલાઇટ જોવા મળશે. સેટેલાઇટ જેટલા પણ છે ક્યાં જોવા મળશે? થર્મોસ્ફિયરમાં જોવા મળશે. અને ત્યારબાદ છે એક્ઝોસ્ફિયર. શું છે? એક્ઝોસ્ફિયર. ઓકે, તો આવા 5 આવરણો છે. આ 5 આપણે ધીમે ધીમે કરી અને આપણે જોવાનો પ્રયત્ન કરી, સમજવાનો પ્રયત્ન કરી. ચલો, સૌથી પહેલું હશે ટ્રોપોસ્ફિયર એટલે કે ક્ષોભ આવરણ. કયું આવરણ છે? ક્ષોભ આવરણ, રાઈટ. તો ક્ષોભ આવરણની આપણે વાતો કરીશું. વેરી ગુડ. ચલો, ઓકે, ચલો. તો સૌથી પહેલું આવરણ છે જેને આપણે ક્ષોભ આવરણ કહીએ છીએ. સૌથી મહત્વનું આવરણ કે તો ક્ષોભ આવરણ છે. પૃથ્વીને વીંટાઈને સૌથી પહેલું આવરણ કે તો એ પણ ક્ષોભ આવરણ છે. વાતાવરણનું પ્રથમ આવરણ કે એ પણ ક્ષોભ આવરણ છે. તો વાતાવરણનું પ્રથમ આવરણ, પૃથ્વીને અડીને આવેલું આવરણ, સૌથી મહત્વનું આવરણ, આ બધું કે એટલે ક્ષોભ આવરણ છે, રાઈટ. સાહેબ, વાતાવરણ છે ને એ વાતાવરણમાં પૃથ્વીના અલગ અલગ જગ્યાએ એની ઊંચાઈ અથવા તો એનું એક્ઝેક્ટ જે લોકેશન છે અથવા તો એનું શું કહે છે આપણે હાઈટ કહેશું, રાઈટ. એ હાઈટ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. જેમ કે જો કદાચ તમે વિષુવવૃત્તના પટ્ટા પર જશો તો એ અંદાજિત 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ક્યાં સુધી ફેલાયેલું છે? 16 કિલોમીટર સુધી. જો સમશીતોષ્ણ કટિબદ્ધના વિસ્તારમાં જશો તો એ 12 કિલોમીટર સુધી ફેલાયેલું છે. અને જો ધ્રુવ પ્રદેશમાં જશો તો એ 8 કિલોમીટરમાં ફેલાયેલું. કાંઈ નથી કરવાનું, 4 નો ઉમેરો કરવાનો છે. કેટલાનો ઉમેરો કરવાનો? 4 નો. અને એની એવરેજ કાઢવાની છે. એવરેજ 13 ની આવશે. ક્ષોભાવરણ જે છે એ ક્ષોભાવરણ વિષુવવૃત્તના પટ્ટા પર કેટલા વિસ્તાર સુધી ક્ષોભાવરણ ફેલાયેલું છે એવી રીતના પ્રશ્ન પૂછી નાખે તો તમે શું કહેશો કે વિષુવવૃત્તનો પટ્ટો જો આવે તો ત્યાં અંદાજિત 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ઓકે, હવે જે સમશીતોષ્ણ કટિબદ્ધ છે એ સમશીતોષ્ણ કટિબદ્ધમાં, તો સમશીતોષ્ણ કટિબદ્ધમાં તમને જોવા મળશે 12 કિલોમીટરની ઊંચાઈએ. ઓકે સાહેબ, તો ધ્રુવ પ્રદેશમાં જો તમે ધ્રુવ પ્રદેશ તરફ આંટો મારવા જશો તો એ કેટલા કિલોમીટર છે? 8 કિલોમીટર છે, રાઈટ. અને એની એવરેજ પૂછવામાં આવે, એની સરેરાશ પૂછવામાં આવે તો એની સરેરાશ કેટલી છે? એની સરેરાશ છે 13. કેટલા કિલોમીટરની સરેરાશ છે? 13 કિલોમીટરની સરેરાશ. જો મિત્રો કદાચ એવી રીતના પૂછી નાખે ક્ષોભાવરણ કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે અને ઓપ્શન દીધો હોય 13, તો આ 13 ઓપ્શન સાચો છે, 13 આન્સર સાચો છે, રાઈટ. પણ પછી વિધાનમાં આપ્યું હોય કે ક્ષોભાવરણ સાથે સંકળાયેલા નીચેના વિધાનો તપાસો. ક્ષોભાવરણ જે છે વિષુવવૃત્તના પટ્ટા પર 16 કિલોમીટર સુધી વિસ્તૃત છે. સમશીતોષ્ણ કટિબદ્ધના પટ્ટા પર 12 કિલોમીટર સુધી વિસ્તૃત છે. ધ્રુવ પ્રદેશના પટ્ટા પર 8 કિલોમીટર સુધી વિસ્તૃત છે. એની સરેરાશ 13 કિલોમીટર. તમામ વિધાનો સાચા છે. જેટલા પણ દીધા એ બધા જ વિધાનો સાચા છે, રાઈટ. અને આ ક્ષોભાવરણ જે છે ક્ષોભાવરણમાં ઋતુ મુજબ ફેરફાર થાય છે કે નહીં? તો હા કહેવાનું કે સાહેબ આમાં ઋતુ મુજબ ફેરફાર થાય છે, રાઈટ. જેવી ઋતુ જોવા મળે, રાઈટ, એવા ફેરફાર તમને ક્ષોભાવરણમાં જોવા મળશે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વરસાદ, વાદળો, આ બધું તમને અહીંયા અનુભવાય, રાઈટ. શું શું? વાતાવરણના તરંગો, વાતાવરણ જે છે એ વાતાવરણના તોફાનો, વાતાવરણના તોફાનો. હમણાં એક તોફાન આવવાનું છે, બરાબર, પણ વાતાવરણનું નહીં, એ સમુદ્ર તોફાન છે. ઓકે, ચલો. ત્યારબાદ છે અવાજના તરંગો, અવાજના તરંગો, વીજળી, વરસાદ, રાઈટ. આ બધું તમને અહીંયા અનુભવાય છે, આ આવરણમાં અનુભવાય છે. ઓકે, અને કદાચ આ ન હોત તો મનુષ્ય જીવી જ ન શકે,
કારણ કે આ આવરણમાં જ તે વાયુ આવેલા છે અને એ વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ, એટલે જરૂરી વાયુ જે છે એ જરૂરી વાયુ તમને અહીંયા જોવા મળશે. જો કદાચ એવું હોય કે કાર્બન ડાયોક્સાઇડ નીચે આવી જાય, ઓક્સિજન ઉપર વયો જાય, એવું કદાચ બને તો મનુષ્ય મૃત્યુ પામે, પણ નહીં. એની સંરચનાઓ જે છે એ સંરચનાઓ એવી રીતના ગોઠવાયેલી છે કે મનુષ્યને કઈ વાંધો આવતો નથી. અને એટલે જ કહીએ ને કે ભાઈ આપણે એક હેબિટેટ ઝોનમાં આવેલા છીએ કે જેના કારણે પૃથ્વી જે છે એ પૃથ્વી માં જીવન શક્ય છે. અમથું નથી કહેતા કે પૃથ્વી જે છે પૃથ્વીમાં જીવન શક્ય કેમ છે, એની પાછળનું કારણ આપણે કે ગોલ્ડીલોક ઝોન અથવા તો હેબિટેટ ઝોનમાં આવેલા. ક્ષોભાવરણ ફરી એક વખત પૃથ્વીથી એકદમ નજીકમાં આવેલું, સૌથી અગત્યનું, વિષુવવૃત્ત પર 16 કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધ પર 12 કિલોમીટર, ધ્રુવ પ્રદેશ 8 કિલોમીટર, સરેરાશ 13 કિલોમીટર. ઋતુ મુજબ ફેરફાર જોવા મળે. વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, વીજળી, વરસાદ વગેરે અહીંયા અનુભવાય છે. ઓકે, હા, ઓકે, ચલો. ચલો ત્યાંથી આગળ વધીએ. ક્ષોભાવરણથી આપણે જઈએ અને જોઈએ બીજું આવરણ જેને આપણે કહીએ છીએ સમતાપ આવરણ. કયું આવરણ છે? સમતાપ. આવી જા સમતાપ આવરણ. તો સાહેબ આ સમતાપ આવરણમાં કેટલા પોઈન્ટ યાદ રાખવાના? ક્ષોભાવરણથી ઉપરનું આવરણ કયું તો કે સમતાપ આવરણ. ક્ષોભાવરણની સપાટીથી આશરે કેટલા કિલોમીટર? 50 કિલોમીટરની ઊંચાઈ સુધી આ ફેલાયેલું છે. હવે 12 કિલોમીટર છે ત્યાંથી તે 50 કિલોમીટર, 8 કિલોમીટર છે ત્યાંથી 50 કિલોમીટર અને 16 કિલોમીટર છે ત્યાંથી પણ 50 કિલોમીટરની ઊંચાઈ સુધી આ વિસ્તૃત છે. વાદળ અથવા તો હવા સંબંધી જે ઘટનાઓ જે છે એ ઘટનાઓ લગભગ મુક્ત છે. અને અહીંયા હવા જે છે એ હવા સ્વચ્છ અને પાતળી છે. પાતળી હવા હોવાના કારણે અહીંયા જેટ વિમાન જે છે એ જેટ વિમાનને અવરોધ ઓછો પડે છે. અને અવરોધ ઓછો પડતો હોવાના કારણે જેટ વિમાન સરળતાથી પસાર થઈ શકે છે, ઉડી શકે છે. એટલા માટે જેટ વિમાન અહીંયા ઉડતા હોય છે. રાઈટ. આ આવરણ આશરે 15 થી 35 કિલોમીટરની ઊંચાઈ આવરણમાં તમને ઓઝોન વાયુનું પ્રમાણ જોવા મળશે. જે અગત્યનો વાયુ છે એ તમને અહીંયા જોવા મળશે. પ્રશ્ન અહીંયાથી પૂછી નાખશે કે કયા આવરણમાં ઓઝોન વાયુ તમને જોવા મળશે. ફરી એક વખત સમતાપ આવરણ, તો કે સમતાપ આવરણમાં સૌથી પહેલો પોઈન્ટ શું લખશું? સૌથી પહેલો પોઈન્ટ એ લખીશું કે ક્ષોભાવરણથી ઉપર. રાઈટ. ત્યારબાદ કેટલા કિલોમીટરની ઊંચાઈ? ટોટલ અંદાજિત કેટલા કિલોમીટરની ઊંચાઈ છે? ક્ષોભાવરણથી 50 કિલોમીટરની ઊંચાઈ. કેટલા કિલોમીટરની ઊંચાઈ? 50 કિલોમીટરની ઊંચાઈ. અહીંયા હવા કેવી જોવા મળે છે? હવા અહીંયા આપણને સ્વચ્છ જોવા મળે છે. સ્વચ્છ અને કેવી જોવા મળે છે? સ્વચ્છ અને પાતળી જોવા મળે છે. હવે આવી હવા કોને જોઈ છે? આવી હવા જેટ વિમાનને જોઈ છે. જેટ વિમાનને શું કામ? તો કે એ અવરોધ વગર ઉડી શકે છે. અવરોધ વગર ઉડી શકે. રાઈટ. ડન. અને છેલ્લો પોઈન્ટ જે અતિ મહત્વનો છે કે આ જ વાતાવરણમાં 18 થી 35 કિલોમીટરની ઊંચાઈ, 18 થી પણ ગણી શકો તમે, બરાબર? 18 કિલોમીટર જે છે એ 18 કિલોમીટરથી લઈ અને 35 કિલોમીટરની ઊંચાઈ છે. એ 35 કિલોમીટરની ઊંચાઈ સુધી તમને શું જોવા મળશે? 18 લખો, 15 લખો, બી ચાલશે. 35 કિલોમીટરની ઊંચાઈ સુધી, ઊંચાઈ સુધી નહીં, ઊંચાઈ એ શું જોવા મળશે તમને? ઓઝોન વાયુ જોવા મળશે. ચલો, ઓઝોન વાયુ જે છે એનું અણુસૂત્ર શું છે? O3 છે. સાહેબ શું કામ જરૂરી છે? તો કે ઓઝોન વાયુ જે છે એ ઓઝોન વાયુનું એક એવું પડ છે કે જે સૂર્યના પારજાંબલી કિરણો, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેસ કહીએ છીએ, એ અલ્ટ્રાવાયોલેટ રેસને પાછા ધકેલી દે છે. રાઈટ. એને ત્યાંથી રિફ્લેક્ટ કરી અને પાછા ધકેલી દે છે. અને જો કદાચ આ આવી જાય તો સ્કિન કેન્સર થાય. શું થાય? સ્કિન કેન્સર થાય. વ્યક્તિ જે છે કેન્સરના કારણે મૃત્યુ પામે. કારણ કે આ યુવી રેસ છે, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ રેસ કહીએ છીએ, એ આપણા શરીર માટે હાનિકારક છે, આપણા માટે ફાયદાકારક નથી. આટલું યાદ રાખજો. ઓકે.
ચાલો, જો પહેલા તો સાહેબ આજે તમે મને ડિસઅપોઇન્ટ કર્યો છે, ફરી એક વખત તમે મને ડિસઅપોઇન્ટ કર્યો. 350 છોકરાઓ, આપણે નોર્મલી 500 છોકરાઓ લાઈવ આવીને જોતા હોય છે, આજે સાહેબ 350 છોકરાઓ જોવે છે. ધીસ ઇઝ નોટ ગ્રેટ, ધીસ ઇઝ નોટ વોટ આઈ હેવ એક્સપેક્ટેડ. ચલો કાંઈ વાંધો નહીં. ચલો 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 સારું, ચાલો આપણે આજના આ 3 લેયર બીજા ખતમ કરી દઉં, પછી આજે આપણે પછી મળશું. ઓકે, ચાલો. ઓકે ઓકે, નો ઇસ્યુ. જેને જે જગ્યાએ જવું હોય ને, મેં તમને કીધું જ ખરા કે આપણે યુટ્યુબ અને સ્પેશિયલ એટલા માટે તો ઓછા કરી નાખ્યા છે. યુટ્યુબ અને સ્પેશિયલ એટલા માટે તો ઓછા કરી નાખ્યા છે. એનું કારણ સમજાવું કે હવે તમારે એટલી જરૂર ન હોય તો પછી સાહેબ સવાલ જ નથી ને કે એટલું બધું ફ્રીમાં દેવાની મારે કઈ જરૂર નથી, રાઈટ. એની કરતાં આપણે પ્લસમાં આવી જાવ સાહેબ. પ્લસમાં છોકરાઓ જે છે એ પ્લસમાં. આજે પણ એક લેક્ચર હતો, સરસ રીતના આજે આપણે દ્વીપ સમૂહો ભણ્યા છીએ, રાઈટ. 2 દિવસે એક લેક્ચર રાખો, 2 કલાકનો, મસ્ત રીતના ભણીએ આપણે પ્લસમાં. હવે એવું જ કરવાનું છે કે આગળના મહિનેથી ને આ જે સ્પેશિયલના લેક્ચર્સ ઓછા કર્યા છે, 3 દિવસથી હું સ્પેશિયલ નથી આવ્યો. યુટ્યુબમાં હું કેટલા દિવસથી નહોતો આવ્યો? 4 દિવસથી નહોતો આવ્યો, બરાબર. આજે ફરી એક વખત 2 દિવસ તમને આપી દઈશ, પાછો હું 5 દિવસ નહીં આવું. ફરી એક વખત આપણે 2 દિવસ ભેગા થશું, એવી રીતના આપણે મળશું, રાઈટ. જોઈએ તો સમતાપ આવરણની આપણે વાત કરી. સમતાપ આવરણ વિશે એટલીસ્ટ તમને આટલું ખબર હોવી જોઈએ. ઓકે, ડન. ચાલો આપણે ત્યાંથી આગળ જઈએ અને નેક્સ્ટ આપણે જોઈએ મધ્યાવરણ. મધ્યાવરણ એટલે જેટલા પણ વાતાવરણના પડ છે એ બધા જ પડોમાં સૌથી મધ્યમાં આવેલું જો કોઈ આવરણ હોય તો એને આપણે મધ્યાવરણના નામે ઓળખીએ છીએ. સાહેબ કાંઈ જરૂરી છે આ મધ્યાવરણની? એવી તો શું જરૂર છે કે કદાચ પ્રશ્ન પૂછાય તો આમાં કઈ રીતના પૂછાય? પહેલા સાહેબ એનું લોકેશન પૂછાય. ક્યાં છે? સમતાપ આવરણની ઉપર, સમતાપ આવરણની ઉપર અને આયન આવરણની નીચે, રાઈટ. અને એ સમતાપ આવરણની ઉપર આશરે 80 કિલોમીટરની ઊંચાઈ સુધી, કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધી? 80 કિલોમીટરની ઊંચાઈ સુધીનો જે વાતાવરણનો ભાગ છે ને આપણે મધ્યાવરણ કહીએ છીએ. આ વાતાવરણનું ત્રીજું આવરણ છે. કેટલામું આવરણ છે? વાતાવરણનું ત્રીજું આવરણ છે. ઓકે. અને અંતરિક્ષમાંથી પ્રવેશતી જે ઓલી ઉલ્કા અને ઉલ્કાપિંડો છે એ આ જ ભાગમાં આવીને સળગી જાય છે. આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. સૌથી પહેલું એનું લોકેશન, સાહેબ કઈ જગ્યાએ છે, રાઈટ. તો એની દક્ષિણે શું તમને જોવા મળશે? દક્ષિણે નહીં કહેશું, એની નીચે શું જોવા મળશે? એની નીચે તમને જોવા મળશે સમતાપ આવરણ. કયું આવરણ? સમતાપ આવરણ. એની ઉત્તરે અથવા તો એની ઉપર આપણને શું જોવા મળશે? આયન આવરણ જોવા મળશે. શું જોવા મળશે? આયન આવરણ જોવા મળશે. ઓકે સાહેબ. પોઈન્ટ બીજો, અહીંયા એક બીજો પોઈન્ટ લઈ લઈએ. સાહેબ આ આવરણ જે તમે કહો છો એ કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો એ અંદાજિત 80 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ક્યાંથી? સમતાપ આવરણથી 80 કિલોમીટર સુધી ઊંચાઈ ફેલાયેલું છે. સાહેબ કેટલામાં નંબરનું આ આવરણ છે? આ જે મધ્યાવરણ જે છે એ મધ્યાવરણ 3rd નંબરનું આવરણ છે. કેટલામાં નંબરનું આવરણ છે? 3rd નંબરનું. અને આ મધ્યાવરણમાં અવકાશમાંથી આવતી ઉલ્કાપિંડો જે છે, ઉલ્કાપિંડો અહીં આવી અને સળગી જાય છે. ઓકે, અહીં આવી અને સળગી જાય છે. તો આ મધ્યાવરણમાં આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. ડન.
ના 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 ના, એવું નહીં, પ્લીઝ પ્લીઝ ને એવી વાતો નહીં કરવાની, એવું સારું ન લાગે, બરાબર? એ વાતો નહીં કરવાની. આ આપણું રેગ્યુલરનું થયું. અરે રે રે રે, તમને એમ કહે છે કે યુટ્યુબ પર નોટિફિકેશન નહીં આવતું. હું એમ કહું છું નોટિફિકેશનની જરૂર જ ન પડે ને, ખબર હોવી જોઈએ, રાઈટ? કે મારો લેક્ચર હોય તો જો તમે મને ફોલો કરતા હોય તમને ખબર જ હોય ને. તમે ક્યાંક મારા ટેલિગ્રામમાં જોડાયેલા હોય, ગમે ક્યાંક જોડાયેલા હોય, એટલે આવું તમે લખશો ને તો એ મને વધુ દુઃખ થશે. જો કદાચ તમે પ્લીઝ ને સાહેબ લેજો ને રેગ્યુલર ભણાવજો ને એવું લખશો ને તો મને વધુ દુઃખ થશે. ઓકે, ચલો. તો મધ્યાવરણ જે છે, મધ્યાવરણમાં આટલું યાદ રાખવાનું. અને સેકન્ડ લાસ્ટ આવરણ જેને આપણે કહીએ છીએ એ છે આયનાવરણ, જેને આપણે ઉષ્માવરણ પણ કહીએ છીએ, રાઈટ? ઉષ્માવરણ અથવા તો આયનાવરણ. સાહેબ ક્યાંથી ક્યાં સુધી છે, કેટલામાં નંબર પરનું છે? તો આને આપણે કહીશું 4th નંબર પરનું છે. પહેલા તો કેટલામાં નંબર પર છે? 4th નંબર પર છે. પોઈન્ટ નંબર 2 કે આ આવરણ જે છે, આયનાવરણ જે છે, આયનાવરણ જો કઈ રીતના આને ભણવાનું કે વાતાવરણમાં વધતી જતી ઊંચાઈ પર તાપમાન તીવ્રતાથી વધતું હોય છે. આયનાવરણ જે છે એ આ ઉષ્માવરણનો એક ભાગ છે, જોજો સમજજો. અને એ 80 થી 400 કિલોમીટર સુધી ફેલાયેલું છે. ક્યાં સુધી ફેલાયેલું છે? 80 થી 400 કિલોમીટર સુધી ફેલાયેલું છે. 80 to 400 કિલોમીટર એટલું એ ફેલાયેલું છે ઊંચાઈ પર, રાઈટ? અને આ સ્તર જે છે, આ સ્તરનો ઉપયોગ રેડિયો સંચાર માટે થાય છે. કેના માટે થાય છે? રેડિયો સંચાર માટે થાય છે. ઉપગ્રહો જે છે એ ઉપગ્રહો અહીંયા હોય છે. ખરેખર આપણે જોઈએ તો પૃથ્વી પરથી પ્રસારિત થતા રેડિયો છે ને, એ રેડિયો તરંગો આ સ્તર દ્વારા પૃથ્વી સુધી પ્રતિબંબિત થાય છે અથવા તો પૃથ્વી સુધી પહોંચતા હોય છે. તો રેડિયો માટે ખૂબ જ જરૂરી છે. કેના માટે જરૂરી છે? રેડિયો માટે ખૂબ જ જરૂરી છે. બસ આટલા પોઈન્ટ એટલીસ્ટ તમારે યાદ રાખવાના, રાઈટ? 4th નંબરનું છે 80 to 400 કિલોમીટર રેડિયો માટે જરૂરી છે. કદાચ પ્રશ્ન પૂછી નાખે કે એની નીચે કયું છે, એની નીચે તમને જોવા મળશે મધ્યાવરણ, રાઈટ? એની ઉપર શું જોવા મળશે? એની ઉપર તમને જોવા મળશે બાહ્યાવરણ, એક્ઝોસ્ફિયર, રાઈટ? આટલું યાદ રાખવાનું છે. ચલો ત્યાંથી આપણે આગળ જઈએ ઉષ્માવરણથી, અને ઉષ્માવરણથી આગળ જઈએ આપણે જોઈએ છેલ્લું આવરણ જેને આપણે બાહ્યાવરણના નામે ઓળખીએ છીએ. અને અહીંયા આપણે આપણો લેક્ચર ખતમ કરી દઈશું. ભારત 2-3 કલાક ખેંચવી હતી, પણ આજે અત્યારે આપણે આટલું કરીએ. 8:30 કલાકે ફરી એક વખત ભેગા થશું, રાઈટ? અને ફરી એક વખત આપણે ભણવાનો પ્રયત્ન કરશું, મળવાનો પ્રયત્ન કરશું. જો વાતાવરણ જે છે, વાતાવરણની સૌથી ટોચનું સ્તર એટલે બાહ્યાવરણ, રાઈટ? અહીંયા તમને હવા ખૂબ જ પાતળી જોવા મળશે. અને પાતળી હવા છે તો હલકા ગેસ સૌથી વધુ અહીંયા તમને જોવા મળશે. હિલિયમ છે, હાઇડ્રોજન છે, વગેરે જેવા ગેસ છે એ ગેસ તમને અહીંયા જોવા મળશે. ઓકે, સૌથી લાસ્ટ છે, રાઈટ? લાસ્ટ લેયર છે એટલે કે છેલ્લું પડ છે. ઓકે ઓકે, પછી લાસ્ટ લેયર છે. ત્યારથી આગળ સૌથી બહારનું છે એમ પણ તમે કહી શકો. કેની ઉપર છે? તો કે આયનાવરણની ઉપર છે. આયનાવરણની ઉપર છે. પછી તમે કહી શકો હવા કેવી છે? હવા એકદમ પાતળી. હવા સૌથી પાતળી આ બધા જ આવરણોમાં સૌથી પાતળી હવા ક્યાં છે? તો કે અહીંયા છે. અને સૌથી પાતળી હવા અહીંયા હોવાના કારણે હલકા વાયુઓ અહીંયા તમને જોવા મળશે. અને આ હલકા વાયુઓ કયા? તો કે હલકા વાયુમાં હાઇડ્રોજન અને હિલિયમ બંને હલકા વાયુઓ છે. હાઇડ્રોજન અને હિલિયમ બંને હલકા વાયુઓ છે. ચલો અરે રાહુલભાઈ ભલે હોય એવી વાત નહીં કરવાની યાર. બીજે લેક્ચર ચાલુ છે એવું કહેવાનું જ નહીં ને, રાઈટ? બીજે લેક્ચર ચાલુ છે એવું કહો ને એટલે બીજા લેક્ચર વાળા અહીં ધ્યાન દે ને એને એમ કે સાહેબ જો અમારું ખોટું ખરાબ કરે છે.
રાઈટ. અને એવું ક્યાં કીધું મેં સાવ ઓછું આપણે કરી દઈશું. પણ હકીકતમાં શું કરાવવું જોઈએ? હકીકતમાં શું કરવું જોઈએ ખબર છે? હકીકતમાં કોઈ પણ વિષય શરૂ કરવો જોઈએ, પછી ભણાવવાનો જોઈએ, પછી બીજો વિષય ઉપાડવો જોઈએ, એ પણ ભણાવવાનો છે, ત્રીજો વિષય ઉપાડવો જોઈએ, એ પણ ભણાવવાનો છે. હમણાં અહીંયા જ તે મેં વારસાનો લેક્ચર રાખ્યો જ ને, કે વારસાનો લેક્ચર છે એટલે બધા આવી જતો. વારસો આખો કન્ટિન્યુ કર્યો તો પાછો ન આવે. સમજાઈ ગયું? પછી વારસો એક બે દી ભણાવીને પછી ઇતિહાસ, અને એ ઇતિહાસનો એક લેક્ચર ગોઠવો તો પાછા બધા આવી જાય. રાઈટ? કારણ કે આજકાલની પબ્લિક છે ને, પબ્લિકને એવું બધું બહુ ગમે છે. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ લેક્ચર સ્ટાર્ટ થાય ને તમે જોજો. આપણા જ લેક્ચરની વાત કરીએ, આપણા લેક્ચરમાં 600 છોકરાઓ હતા. એનસીઆરટીમાં 600 છોકરાઓ હતા. અને એ એનસીઆરટી 600 છોકરાઓ મેં 6th સ્ટાન્ડર્ડ છે, 600 છોકરાઓ મેં ભણાવી હતી. રાઈટ? એ 600 માંથી એનસીઆરટી 6 થી 6 ખતમ થતા 500 પહોંચી ગયા હતા. રાઈટ? 7માં આવ્યા ત્યારે આપણે 400 ઉપર રહેતા હતા, અને અત્યારે હવે 300. અને મને એટલી ખબર છે કે આગળ જતા 200 થશે. સમજાઈ ગયું? પછી 100 થશે. પણ હું શું કામ અહીં સુધી પહોંચવા જ દઉં તમને? એની કરતાં હું થોડોક મોંઘો ન થઈ જાઉં, કે હું થોડોક એક્સપેન્સિવ થઈ જાઉં. રાઈટ? કે તમને ખબર પડે. અરે ના ના, અરે ભલે જતા એવું નથી દોસ્ત. અહીંયા આપણે તો લેક્ચર પૂરો કરી નાખ્યો. રાઈટ? જો તમારા માટે તૈયારી હતી, આ તમને દેખાડું. બરોબર? એવું નથી કે જો આ ક્યાં પહોંચ્યા હતા આપણે અહીંયા. બરોબર? અહીંથી આગળ જવાનું હતું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 જેટલી સ્લાઇડો જે છે, એ 26 જેટલી સ્લાઇડો મારે તમને ભણાવવાની હતી. અને આ 26 જેટલી સ્લાઇડો ભણાવતા મને એટલી ખબર છે 3 કલાક જેટલો સમય લાગે. ઓકે? આ શું છે? આ બધા કોન્સેપ્ટ મારે તમને સમજાવતા. એવું ન હોય જ્યોતિબેન. હું તમને એમ કહું છું કે તમે એક આવતા હોય ને તમે એમ કહો બેન હું તો સાહેબ હું તો આવું છું, તમે ભણાવો. તો એ તમારો ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન લાજમી નથી. એટલે જો કદાચ તમે મને એમ કહેશો ને સાહેબ અમે આવી છીએ, તમે ભણાવો, અમારો શું વાંક? તો હું તમને કહું ને કે સાહેબ 500 700 આવતા, એમાં અત્યારે નથી આવતા, મારો શું વાંક? રાઈટ? આ મારો પ્રશ્ન છે તમારી સામે. મનુબેન, મેં જેટલું ફ્રી આપ્યું ને એટલું લગભગ કોઈ આપ્યું જ નથી. રાઈટ? એટલે એ કોઈ શંકા જ નથી. અને મને જરાય અફસોસ નથી. કદાચ આજથી ને તમારે ટીચિંગ બંધ કરી દેવાનું થાય ને તો મને જરાય અફસોસ એવો નહીં રહે કે હું છોકરાઓને ન આપી શક્યો. કારણ કે મને ખબર છે કે ભરીને દીધું છે. રાઈટ? કદાચ તમે સ્પેશિયલમાં જુઓ તો સ્પેશિયલમાં એટલા ક્લાસ ભણાવ્યા છે. તમે કદાચ એક વર્ષમાં એક સંસ્થા, આખી સંસ્થા ભેગી થઈને ભણાવતી હશે ને, એના કરતાં વધુ મેં આ છેલ્લા 14 મહિનામાં ભણાવ્યું છે. બધા ફેકલ્ટી ભેગા થઈને જેટલું ભણાવતા હશે એટલું. રાઈટ? એટલે મને એવો કોઈ અફસોસ નથી. અને જો અફસોસ હોત ને એવું હોત તો રેગ્યુલર નું આવે. પણ નથી. પણ એક ચેક, આજે એક ટેસ્ટિંગ જ હતું. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું. ને દર વખતે છોકરાઓ મને ડીમોટિવેટ કરે છે. દર વખતે છોકરાઓ મને મારો મોરલ ડાઉન કરે છે. રાઈટ? આવું કરી કે હું 3-4 લેક્ચર ગોઠવી દઉં ઉમંગમાં, ઉત્સાહમાં, અને પછી સંખ્યા જોઈએ તો સંખ્યા ન હોય. રાઈટ? અને એટલા જ માટે મેં સ્પેશિયલમાં મારે 5 લેક્ચર ગોઠવા હતા. સ્પેશિયલમાં મેં 3 લેક્ચર ગોઠવા, અને 3ની જગ્યાએ હવે એવું વિચારું છું કે 2 કે 1 લેક્ચર ગોઠવું, બાકી પોસ્ટપોન કરી નાખું. નેક્સ્ટ ડે, બીજે દિવસે જ ભણવાનું જ છે, એ જ લેક્ચર બીજે દિવસે આપણે ભણી લેશું એમ. પણ હશે. પરમાર પૃથ્વીરાજ છે 36 પૂરી કરાવજો એટલે શું? ચાલો
ચલો થેન્ક યુ સો મચ.